હાઈટ જેવો વિશાલ અને છાતી અમારા થાય એટલા બધા બોક્સ તમે જોઈ શકો મિત્રો. એકદમ આ ઓકે રેડી કરી નાખ્યું. મિત્રો જો મસ્ત મજાની મહેનત કરીને આપણે બધી જગ્યાએ લગાવી દેજો. 3 અહીંયા રાખ્યા, 2 અહીંયા રાખ્યા. હેલો મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો થોડા સમય પહેલાં આપણે એક વિડીયોનું કરીને આપણે એક વિડીયો અને એક રીલ્સ બંને નાખી હતી મિત્રો. તો તમે રીલ્સ જોઈ છે મિત્રો. ઓલમોસ્ટ એ 1.5 લાખ વિડીયો અમારું પહોંચવાય છે મિત્રો. 1.5 લાખ વ્યૂ જેવું અમારું વિડીયોમાં થવાય છે મિત્રો. તો આપણે મેં કીધું એક પાણીનું ઓલરેડી આપણે બનાવી હતું અને કેડિયારીનું બનાવ્યું. પછી આપણા દિમાગમાં એક આઈડિયા આવ્યો કે આપણે પક્ષીઓનું ઘરનું પણ બનાવીએ, કારણ કે વિશાલે એક વિડીયોમાં કીધું હતું. અને આજે તમે જોઈ શકો છો મિત્રો, ફાઇનલી વિશાલ બી આવી ગયો. હમણાંથી બહાર હતો ને એટલા માટે તમે જુઓ બોક્સો બી લાયા. તમે જુઓ આટલા બધા બોક્સો કેમ વિશાલ? તો આજે આપણે આટલા બધા બોક્સ આપણે એટલા માટે લાવ્યા કે પક્ષીઓ અત્યારે ઉનાળામાં શું જ્યાં ત્યાં બેસી નહીં શકતા, એટલે તેમના માટે આપણે ઘર બનાવવાના. તો આપણે જો આખો મતલબ બેગ ભરીને આપણે લાવીએ ખોખા અને મસ્ત મજાના ઘર બનાવશું. તેથી શું ચકલીઓ અને મતલબ બીજી પણ ઘણી બધી પક્ષીઓ આવે એ આના અંદર બેસી શકે અને શું એમને સારું રહે એમ તાપનું. એટલા માટે મિત્રો આમાં શું હમણાં પછી 2-3 મહિના પછી વરસાદ ઋતુ આવી જશે મિત્રો. તો આમાં શું મસ્ત મજાના માળા મેકી શકે ને એટલા માટે તમે જો આપણે પાણીનું તો ઓલરેડી બનાવી જ હતું મિત્રો. તો મેં કીધું આપણે આમાં ફ્રી છે. મેં કીધું તો બોક્સ અવેલેબલ આપણા ફ્રેન્ડની દુકાનેથી હતા તે તમે કીધું આપણે ચકલીનું ઘરનું બી બનાવી અને સાથે સાથે આપણે એક રીલ્સનું પણ શૂટિંગ કરશું, કારણ કે અત્યારે રીલ્સ થોડીક સારી ચાલે છે ને એટલા માટે રીલ્સ બી કરશું શૂટિંગ આપણે. હા, રીલ્સ પણ શૂટિંગ કરશું. અને હા મિત્રો, વિડીયોમાં થોડોક સારો રિસ્પોન્સ આપશો અને જો તમે આવા ઘર મતલબ તમે જોશો અમારો વિડીયો તો તમને પણ બનાવવાનું શું પ્રેરિત થશો તમે એમ. તો તમારે પણ આ બનાવવા હોય તો તમે બનાવી શકો છો ચકલીઓ માટે, કેમ કે શું અત્યારે ઉનાળો છે ને ગરમી બહુ પડે એટલે ચકલીઓ જ્યાં ત્યાં બેસી ના શકે. તો તમે પણ આવું બનાવજો અને ટ્રાય કરજો ચકલીઓ માટે. તો મિત્રો આપણે ભાઈબંધ આવી જાય પછી એ થોડુંક શું રીલનું શૂટિંગ કન્ટિન્યુ કરે ને એટલા માટે આપણે બ્લોગ બી મારા કન્ટિન્યુ કરો ને એટલા માટે તમે જો બોક્સનો પછી આપણે પટ્ટો લાવ્યા છે એનાથી આમ કમ્પ્લીટ કરી નાખશું. પણ તે આવે પછી આપણે કરીશું ઇન્ટરવ્યુ લઈને. પછી થોડીક બ્રેક વાગી જાય મિત્રો, કારણ કે જમવા થોડોક ટાઈમ થતો જમવાના આવી જતા. જો જમી બાબીને હવે થઈ જાય એકદમ રેડી. અત્યારે વાગી જશે મિત્રો 1. હવે જો રીલનું જો આપણે એક શૂટિંગ કરશે. આ વસ્તુ છે અહીંયાથી અમારે 2-4 શોટ કાઢવાના. એ શોટ બોટ કાઢી નાખીને પછી ત્યાં જઈને આપણે બધું જે સમૂહ કરવાનું છે બોક્સના જે ટેપ લગાવવાની આપણે લગાવી દઈશું. તો પહેલાં આપણે અહીંથી શોટ કાઢીને મસ્ત રીતે, કારણ કે અહીંથી શોર્ટ કરશે ને ભૂખ બહુ લાગી દાળ ભાત વધારે ખાવી છે એટલે શૂટિંગ કરશું આપણે કમ્પ્લીટ, કારણ કે શું ખાઈ પાઈ મગજ થોડુંક આપણું ફ્રેશ થાય એના માટે. તો કંઈ વાંધો નહીં, ચલો આપણે રીલનું શૂટિંગ ચાલુ કરીએ. હા મિત્રો, અને દાળ ભાત થોડાક વધારે ખવાય જેમ ગરમી વધારે છે એટલે વાંધો નહીં, પણ જે છે કાઢતા રહેશે. તો ક્લિપ લેજો, આટલી મહેનત થાય ભાઈ. ડબલ શોટ લેવા પડતા મેળ આવે. એક શોટ તો કેન્સલ થઈ જાય છે, અમુક વસ્તુ કેન્સલ થઈ જાય ને એટલા માટે. બાકી ચાકોનો શોટ લેવા જો અલગ અલગ એંગલથી અલગ અલગ કાઢે ને એટલા માટે મારે ફરતું રહેવું પડે. વિશાલ નાખેલું હું વચ્ચે નહીં આવતો જો મિત્રો. આ રીતનું આપણું શૂટિંગ થાય છે મિત્રો. એક રીલ્સમાં જો ડબલ ટેક લેવા પડે છે ને. નાખ જો મિત્રો, સામે શૂટિંગ કરે તાણ મેળાવા અહીંયાથી પરફેક્ટ. જો આપણે ટેપનો શોટ લેવાનો, બધા અલગ અલગ શોટ લેવા પડે, આપણે જોઈ લો. એકદમ થઈ ગયું રેડી. તમે જો આ બાજુ આપણે 5 બોક્સ હતા, 5 બોક્સ 5 આ બાજુ ઓલરેડી 10 માળનું તો બનાવીએ છીએ. કેટલા છે? 10નું બનાવીએ ને આપણે તો અત્યારે તો આપણે 10 બનાવ્યા. પણ જો મિત્રો આ વિડીયોમાં આપણને સારો રિસ્પોન્સ મળશે તો આપણે બીજા પણ આવા બનાવશું લાઈન અને અલગ અલગ જગ્યાએ મૂકશું. અત્યારે તો આપણે આટલા મૂકશું અને આપણે જોઈશું, તમને એ પણ બતાવશું ચકલીએ માળા મૂક્યા કે નહીં એ પણ બતાવશું અને પછી આપણે બીજા પણ બનાવશું. અત્યારે આપણે આટલા બનાવીશું. તો જો મસ્ત રીતે વોલ પાડી દીધા. જોવાની પર ટેપ બેપ લગાવીએ પછી આપણે રસ્સીથી બાંધી દેવાનું એટલે એકદમ થઈ જશે ઓકે. અને 2-3 અહીંયા લગાવશું, 2-3 અહીંયા જોઈશું. મસ્ત મસ્ત જગ્યાએ ગોતીને આપણે લગાવશું. તો પહેલાં ફટાફટ ટેપ ચોટાડી દઈએ. તો મિત્રો આપણે એકદમ બોક્સને પટ્ટી લગાવીને કરી નાખી ઓકે. તમે જુઓ મિત્રો, પટ્ટી લગાવી નાખી. જો 10 બોક્સ જો હાઈટ જેવો વિશાલ અને છાતી અમારા થાય એટલા બધા બોક્સ તમે જોઈ શકો મિત્રો. એકદમ આ ઓકે રેડી કરી નાખ્યું. હવે આપણે જ્યાં રસ્સી છે રસ્સી અહીંયાથી બાંધી દઈએ, કાં તો ટેપાથી લગાવી ગમે તે આઈડિયા લગાવીને આપણે વ્યવસ્થિત કરી નાખીએ બરાબર. કારણ કે અહીંયા લગાવશું 3 અહીંયા લગાવવાની ઈચ્છા હશે, 2 સામે રહેશે, 2 અહીંયા રહેશે. એમ કરીને આપણે 10 પૂરા કરી નાખશું બરાબર. બાકી લાગે તો તમે જો ખતરનાક લાગે છે ને, તો ફટાફટ આપણે રસ્સી બાંધી દઈએ અને પછી આપણે લગાવી દઈએ. તો મિત્રો વાગી ગયા બપોરના 2 અને આપણે કામ ચાલુ છે હજુ થોડું. જો કે આમાં એટલું બધું આપણે બોક્સ ને એવું તૈયાર હતું એટલું બધું મતલબ બહુ કામ આવ્યું નહીં. પણ જો આ તમને બતાવી દો, આજે લટકાવા એક સેટ કરો ઉપર કેમનું રહે આજે ઉપર જોઈએ છીએ બધા ટ્રાય કરીને લગાવી વ્યવસ્થિત. જો આ રીતનું રહેશે આપણે બંને બાજુથી બાંધી દઈશું એટલે આ રીતનું જો
હા એક અહીંયા લગાવશે ને ખાંબાની સાઈડ લગાવશે. તો એ કાંઈ લાગશે ને કે આ સાઈડ લાગશે ને બીજા જો હજુ સામે લગાવવાના હા બધા બોક્સ પડે તો જોઈએ આપણે કેમનું સેટ થાય કે નહીં એ રીતના આપણે લગાવશું ને બીજા જે આપણે વધે એ બહાર લગાવશું બહાર આપણે. લગાવશે ઝાડવા. હા. તો અત્યારે બપોરનું વાતાવરણ છે ને ધીમો ધીમો મસ્ત પવન આવે ઠંડો એટલે સારું લાગે. અત્યારે તાપ છે પણ પવન આવે એટલે સારું લાગે આપણને. અને હવે થોડુંક આપણું કામકાજ થઈ ગયું તો જો એકવાર આપણે રીલ શૂટિંગ કરવાનું પણ ચાલુ હોય અને એકવાર જે બાંધે છે પણ જો એક બાંધા અને એક રેડી થઈ ગયો જુઓ. તો આ મતલબ આપણે લગાવશું અલગ અલગ તો બધે તમને બતાવીએ. તો મિત્રો જો મસ્ત મજાની મહેનત કરીને આપણે બધી જગ્યાએ લગાવી દેજો. 3 અહીંયા રાખ્યા, 2 અહીંયા રાખ્યા અને આપણે જોડે 2-3 વધ્યા હતા. તમે કીધું આ સાઈડ બી 3 કરી નાખીએ. જો તમે કીધું આવી સાઈડમાં પાણી પીવાનું હોય ને તો મસ્ત મજાનું લાગશે. એટલે તમે જુઓ લાગે ને બાકી હવે પક્ષો માળો મેં એટલે મસ્ત મજાનું લાગશે મિત્રો. કેમ કે અહીંયા ચકલ નાની નાની ચકલ દરફેર મેકશે મિત્રો. આની પહેલાં 2 બોક્સ હતા તમે જુઓ. અત્યારે તોડીને તમે ફેંકી દીધા જો કે ખાલી હતા પણ એ ખરાબ લાગતા કારણ કે બહુ હેવી બોક્સ હતા ને એટલા માટે. પછી જો અહીંયા હતું અને એક ત્યાં હતું જો વિશાલ લગાવવાનું ત્યાં હતું તો હવે એને કાઢી નાખ્યા અને આપણે મસ્ત મજાના જો નવા લગાવી દીધા. જો મિત્રો પહેલાં મેં એવું વિચારતા બહાર લગાવશે મિત્રો આ વૃક્ષોએ ગમે ત્યાં પણ એ વૃક્ષોએથી કેન્સલ કર્યું. કેન્સલ એટલા માટે કર્યું કારણ કે મિત્રો 2-3 મહિના પછી વરસાદ આવે. જો માળો બાળો મેં કહ્યું અને વરસાદ આવે તો ઈંડા બીંડા હોય કારણ કે આ તો કાગળના પૂંઠા હોય જો મિત્રો એના લીધે પડીને નીચેથી પડી જાય ને એટલા માટે અમે કેન્સલ કર્યું. એટલે મેં કીધું આ રીતનું રાખો જો વરસાદ પડે ને તો આ પતરાના લીધે કંઈ વાંધો આવે નહીં એટલા માટે આ મસ્ત મજાનું આ રીતનું લગાવી દીધું. તમે જો આ 2 બોક્સ ને આપણે ઘરે લઈ જઈશું લગાવવા માટે.